દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 17 માર્ચ 2026, તપઋતુના ચોથા અઠવાડિયાનો મંગળવાર. આજે માતા ધર્મસભા સંત પાત્રિકનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પયગંબર હઝકીએલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર હઝકીએલના ગ્રંથમાંથી, અધ્યાય 47, કડી 1-9 અને 12. તે માણસ મને પાછો મંદિરના દરવાજે લઈ આવ્યો, અને મેં જોયું તો મંદિરના ઉંબર તળેથી નીકળી પાણી પૂર્વ તરફ વહેતું હતું, કારણ મંદિર પૂર્વાભિમુખ હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ બાજુએ થઈને જતું હતું. પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લઈ આવ્યો અને ફેરવીને પૂર્વ દરવાજે લઈ ગયો. ત્યાં જમણી બાજુએથી થોડું થોડું પાણી નીકળતું હતું. હાથમાં માપદંડ લઈને તે પૂર્વ તરફ ગયો, અને 1000 હાથ ભર્યા પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી પાટલી બુડ હતા. એ પછી તેણે બીજા 1000 હાથ ભર્યા અને મને ફરી પાણીમાં ચલાવ્યો. પાણી કેટ સમાણા થયા. તેણે ફરી 1000 હાથ ભર્યા તો નદી એટલી ઊંડી થઈ ગઈ કે હું ચાલી ન શકું. પાણી એટલા ઊંડા હતા કે તર્યા વગર ઓળંગી ન શકાય. તેણે મને કહ્યું, ઓ માટીના માનવી, આ બધું ધ્યાનમાં રાખજે. ત્યાર પછી તે મને પાછો નદીને કાંઠે લઈ ગયો, અને મેં જોયું તો બંને કાંઠે પુષ્કળ વૃક્ષો ઊભા હતા. તેણે મને કહ્યું, આ પાણી પૂર્વમાં વહેતું યર્દન કાંઠા સુધી જાય છે, અને આખરે એ મૃત સરોવરને જઈને મળે છે. એ જ્યારે મૃત સરોવરને જઈને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે. જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાઓ ઉભરાવા માંડશે. એ પાણીનો ઝરો મૃત સરોવરના પાણીને મીઠું બનાવી દેશે, અને એ જ્યાં જ્યાં થઈને વહેશે ત્યાં જીવન ફેલાવશે. એ નદીના બંને કાંઠા ઉપર બધા ફળ ઝાડો ઉગી નીકળશે. તેમના પાંદડા કરમાશે નહીં, અને તેમને ફળ આવતા કદી અટકશે નહીં. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે. તેમના ફળ ખાવા માટે છે, અને પાંદડા દવા માટે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 5, કલમ 1-16. આ પછી યહૂદીઓનો એક તહેવાર આવતો હતો, એટલે ઈસુ યરૂશાલેમ ગયા. હવે યરૂશાલેમમાં ગાડર દરવાજા પાસે એક કુંડ આવેલો છે. તેને હિબ્રુ ભાષામાં બેતસાતા કહે છે. તેને કમાનવાળી 5 ઓસરીઓ છે. એ ઓસરીઓમાં ઘણા માંદા પડી રહેતા હતા, આંધળા, લૂલા, લકવાવાળા. તેઓ પાણી દોહડવાની રાહ જોયા કરતા હતા, કારણ અવારનવાર એક દેવદૂત કુંડમાં આવીને પાણીને ડહોળી નાખતો હતો. એ ડહોળી નાખ્યા પછી પહેલો જે માણસ તેમાં ઉતરતો તેને જે કોઈ રોગ થયો હોય તે મટી જતો. ત્યાં એક માણસ એવો હતો જે 38 વર્ષથી પીડાતો હતો. ઈસુએ એ માણસને ત્યાં પડેલો જોયો, અને એ લાંબા સમયથી માંદો છે એમ જાણીને તેમણે તેને પૂછ્યું, તારે સાજા થવું છે? પેલા માંદા માણસે જવાબ આપ્યો, પ્રભુ, કુંડના પાણી દોહડાય ત્યારે મને કુંડમાં લઈ જનાર કોઈ નથી, અને હું પોતે જતો હોઉં છું ત્યાં કોઈ બીજો મારા કરતાં પહેલો કુંડમાં ઉતરી પડે છે. ઈસુએ તેને કહ્યું, ઊભો થા, અને તારી પથારી ઉપાડીને ચાલવા માંડ. તે જ ક્ષણે તે માણસ સાજો થઈ ગયો અને પથારી ઉપાડીને ચાલવા માંડ્યો. એ દિવસે વિશ્રામવાર હતો, એટલે યહૂદીઓએ એ સાજા થયેલા માણસને કહ્યું, આજે વિશ્રામવાર છે, આજે તારાથી પથારી ન ઉપાડાય. પણ તે માણસે તેમને જવાબ આપ્યો, જેણે મને સાજો કર્યો તેણે તો મને કહ્યું કે તારી પથારી ઉપાડીને ચાલવા માંડ. તે લોકોએ કહ્યું, તને પથારી ઉપાડીને ચાલવા માંડવાનું કહેનાર કોણ છે? પણ એ સાજા થયેલા માણસને એની ખબર નહોતી, કારણ ત્યાં ભારે ઠઠ જામી હતી, અને ઈસુ તેમાં ભળી ગયા હતા. એ પછી ઈસુને મંદિરમાં તેનો ભેટો થઈ જતા તેમણે તેને કહ્યું, જો હવે તું સાજો થઈ ગયો છે તો હવે પાપ કરીશ નહીં, નહીં તો તારા ઉપર કોઈ એથી મોટી આફત આવી પડશે. તે માણસે ત્યાંથી જઈને યહૂદીઓને કહ્યું કે મને સાજો કરનાર ઈસુ હતા. વિશ્રામવારને દિવસે આવા કામો કરતા હતા,
એથી યહૂદીઓ ઈસુની પાછળ પડ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.